હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પ્રીતિ. કેમ છો બધા મજામાં? સૌથી પહેલાં બધાને દિલથી રાધે રાધે, જય દ્વારકાધીશ. તો આજે આપણે વાત કરવાના એ ટિકટોક વિશે. ફાઇનલી બધાને ખબર પડી જ ગઈ હશે ટિકટોક બેન થઈ યુએસની અંદર. પણ શું ખરેખર ટિકટોક કેટલો ટાઈમ બેન રહી શકશે યુએસની અંદર, એની પણ આપણે થોડી અપડેટ જાણી લઈએ. તો ફાઇનલી ગઈકાલે ટિકટોક બેન કરી દીધું હોય યુએસની અંદર ગવર્મેન્ટે. કારણ કે હજુ તો શપથ લેવાની બાકી છે. શું કહેવાય, ટ્રમ્પભાઈના આવ્યા પછી જાણીશું ટિકટોક વિશે એ શું ડિસિઝન લે. પણ અત્યારે તો બેન થઈ જ ગયું હો. તમને ના ખબર હોય તો કહું, 150થી વધારે મિલિયન લોકો યુએસની અંદર ટિકટોક યુઝર હતા. ટિકટોક યુઝર આ 2023નો આંકડો. અત્યારે હાલનું જોવા જઈએ તો લગભગ એનાથી પણ વધી ગયા. 170-172 મિલિયન પીપલ એવા કે જે ફક્ત ને ફક્ત ટિકટોક યુઝર. મોસ્ટલી અહીંયા ટિકટોક જ વધારે ચાલે. અહીંયા કોઈને ઇન્સ્ટાગ્રામની એટલી બધી ખબર નહીં. કદાચ ખબર હશે 50% લોકો, પણ એ એટલા બધું યુઝ નહીં કરતા ઇન્સ્ટાગ્રામમાં. એટલા બધા લોકો નહીં એમ. પ્લસ વોટ્સઅપની તો અહીંયા ખાસ કરીને કોઈ ખબર જ નહીં. કોઈ વોટ્સઅપ યુઝ કરતું જ નહીં. હા, જે આપણું ઇન્ડિયાનું હશે યા બીજી અધર કન્ટ્રીનું જે હશે, જે લોકો વોટ્સઅપ યુઝ કરે, બરાબર, એ લોકો અહીંયા આવ્યા હશે, મતલબ ટ્રાન્સફર થયા હશે, મૂવ થયા હશે આ કન્ટ્રીની અંદર, તો એ લોકો યુઝ કરતા હશે. બાકી અહીંના લોકોને મેં ઘણા બધા લોકોને પૂછ્યું કે તમારી જોડે ટિકટોક ટિકટોક ક્યાં, વોટ્સઅપ. તો લોકો ના પાડે કે ના, વોટ્સઅપ શું હોય? એના વોટ્સઅપની ખબર જ નહીં લોકોને કે વોટ્સઅપ શું હોય, બરાબર. તો અહીંના લોકો મોસ્ટલી એક તો ફેસબુક યુઝ કરે, યુટ્યુબ યુઝ કરે, ટિકટોક યુઝ કરે અને સ્નેપચેટ. સૌથી વધારે એ સ્નેપચેટ બહુ યુઝ થાય. લોકો સ્નેપચેટ બહુ યુઝ કરે. તમને ખબર જ હશે સ્નેપચેટ ચેમ લોકો વધારે યુઝ કરે. સ્નેપચેટમાં કોઈ રેકોર્ડ ના રેખતો. તો સૌથી વધારે અહીંયા લોકો સ્નેપચેટ વધારે યુઝ કરે અને ટિકટોક પણ યુઝ કરે, બરાબર. તો જ્યારથી ટિકટોક બેન થયું, તો જે લોકો શું કહેવાય સૌથી વધારે પૈસા કમાયું ટિકટોકની અંદર, એ લોકોની તો લાગી જઈ હશે વિચારોની. કારણ કે તમને નહીં ખબર હોય, યુએસની અંદર જે ટોપ ટિકટોકર યુઝર્સ, એ લોકો અપ ટુ $10,000, મતલબ મેક્સિમમ $10,000 સુધી દર મહિને ફક્ત ખાલી ટિકટોકમાંથી એમની કમાણી. તમે વિચારો, $10,000 એટલે મહિને અગર $1ના 80 રૂપિયા ગણીએ ને આપણે, તો 8 લાખ રૂપિયા થયા મહિનાના આપણે ઇન્ડિયા પ્રમાણે. અત્યારે તો જો કે 85 રૂપિયાનો ભાવ ચાલો $1 પ્રમાણે, બરાબર. તો પણ આપણે 80નો ભાવ ગણીએ તો 8 લાખ રૂપિયા ખાલી ટિકટોકમાંથી કમાયા. તો એ લોકો વધારે એક્ટિવિટી તો કરતા જ હશે. એમની જોબ હશે, અધરવાઇઝ એમનું બીજું પણ અકાઉન્ટ હશે, યુટ્યુબ હશે, શું કહેવાય, ઇન્સ્ટાગ્રામ હશે, ફેસબુક હશે, એની પરથી કમાતા હશે. એ તો વસ્તુ અલગ. તો જે લોકો આટલા બધા પૈસા કમાતા હતા, એ લોકોની તો બિચારાની વાટ લાગી જઈએ ટિકટોક બંધ થઈ ગયું એટલે, બરાબર, યુએસની અંદર. બટ સૌથી સારામાં સારા ન્યૂઝ એ જે ટ્રમ્પભાઈએ અપડેશન આપ્યું કે જ્યારે હું શપથ ગ્રહણ કરીશ તો ટિકટોકને બેક લાવવાનું એ વિચારી રહ્યા યુએસની અંદર, કે ટિકટોક પાછું આવી જશે એ એપ્લિકેશન, બરાબર. તો ઘણા લોકો નિરાશ થઈ ગયા હશે, પણ એ લોકો નિરાશ થવાની જરૂર નહીં. જેવા ટ્રમ્પભાઈ આપણે શપથ ગ્રહણ કરશે એવી જ ટિકટોક એપ્લિકેશન એને બેક લાવી દેશે યુએસની અંદર, પાછી લાવી દેશે. તો એ લોકો માટે ખુશીના સમાચાર. પણ ખરેખર એવું થાય તો ખુશીના જ સમાચાર. બાકી જે લોકોને બિચારાને 10,000, 5,000, 6,000, 3,000, $4,000 જે ફક્ત ને ફક્ત ટિકટોકમાંથી કમાતા હતા, એ લોકોને બિચારાને કાઠું પડવાનું હોય. કારણ કે બીજી બધી એપ્લિકેશન કરતાં ટિકટોક એમને સારું પે આપો યુએસની અંદર, બરાબર. આપણે ઇન્ડિયામાં પણ બેન થઈ ગઈ. ઘણી બધી કન્ટ્રીએ ટિકટોકને બેન કરીએ. કારણ કે ટિકટોક એવું પ્લેટફોર્મ જેમાં તમે શોર્ટ વિડીયો બનાવીને ફટ દઈને મૂકી શકો, નાના વિડીયો. બાકી યુટ્યુબ, પછી ફેસબુક, પછી શું કહેવાય, એમાં તમારે લોંગ વિડીયો મૂકવા પડે. તો તમારા ફોલોવર્સ ડે બાય ડે વધતા જાય. એક ઇન્સ્ટાગ્રામ જ, એની અંદર તમે શોર્ટ વિડીયો મૂકી શકો. ઇન્સ્ટાગ્રામ પણ સારું પ્લેટફોર્મ, પણ ટિકટોક બહુ સારું પ્લેટફોર્મ અહીંયા યુએસની અંદર. તો ટિકટોકના આ બેડ ન્યૂઝથી ઘણા બધાને આઘાત લાગ્યો હશે કે ટિકટોક બંધ થઈ ગયું, બરાબર. આપણે તો જો કે આઘાત લાગવાની કોઈ જરૂર જ નહીં, કારણ કે આપણે ઇન્ડિયામાં તો કોઈ ટિકટોક યુઝ કરતો જ નહીં. પણ અમેરિકાની વાત કરીએ તો, કે અમેરિકામાં જે લોકો ટિકટોક યુઝ કરે, બિચારા હાલ બેહાલ થઈ ગયા હશે એ લોકોના. તો આ હતી આજની અપડેટ. 150 મિલિયન લોકો, જે શું કહેવાય સારા એવા ટિકટોક યુઝર હોય, એ લોકો બિચારા એમની જે શું કહેવાય સારી એવી કમાણીનો એક ભાગ હતો એ બંધ થઈ જશે જો પાછું નહીં આવે તો. અને પાછું આવી જશે તો અમને કોઈ પ્રોબ્લેમ નહીં. તો આ હતી ટિકટોક વિશેની વાત, બરાબર. તો આપણે તો કંઈ ટેન્શન લેવાની જરૂર નહીં. પણ અહીંના લોકો, એટલે મેં કીધું લાવો એક વિડીયો બનાવી દઈએ ટિકટોક ઉપર, કે અહીંયા કેટલા લોકો ટિકટોક યુઝ કરો. આપણે ઇન્ડિયામાં બહુ બધા લોકો યુઝ કરો. અને બીજી એક ખાસ વાત કહી દઉં
કે વોટ્સઅપ કેટલા લોકો યુઝ કરે તમને ખબર? આપણે ઇન્ડિયાની અંદર 400 મિલિયન લોકો ખાલી વોટ્સઅપ યુઝ કરે ઇન્ડિયાની અંદર. લાસ્ટ યર યુએસએ 10 મિલિયન શું કહેવાય રેવન્યુ જનરેટ કરી હતી ઓનલી ફક્ત ને ફક્ત ટિકટોકમાંથી, બરાબર. અને આ વર્ષે આઈ થિંક 20 to 26 મિલિયન ઇન્કમ જનરેટ થઈ ટિકટોકમાંથી. એટલે હોપસો કે ડોનાલ્ડ ટ્રમ્પ ટિકટોકનો બેક લાવશે યુએસની અંદર. જે ગુજરાતી લોકો જે પરમેનન્ટ અથવા જેની જોડે ડોક્યુમેન્ટ જો એ લોકો ટિકટોકનો યુઝ કરે તો એ લોકો પણ સારા એવા પૈસા કમાઈ શકે ટિકટોકમાંથી. તો આ હતી ટિકટોક વિશેની વાત. ચલો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, જય દ્વારકાધીશ, બાય બાય.